સૌ પહેલા આપણે આ ગળું છે એમાં આપણે આ જે સ્ટેન્ડ પટ્ટી રેડી કરી છે, ગળું અને પટ્ટી જે રેડી કરી છે ગળા માટેની, એ લગાવશું. આપણે આ પટ્ટી છે માપની જ કાપી છે, એટલે અહીંયાથી આ રીતે માપનું રાખી અને પછી આપણે ગળું બેસાડશું. અને અહીંયા એક છેડાથી આપણે અહીંથી સિલાઈ લેવાનું સ્ટાર્ટ કરશું અને અહીંથી અહીંયા જ પૂરી કરશું. તો હવે આપણે અહીંથી સિલાઈ લેવાનું ચાલુ કરશું. હવે આપણે અહીંયા કટ આપેલો જ છે, અહીંથી આ કટ મૂકી અને આપણે આ ભાગ કાપી લેશું. આ રીતે. અને હવે અહીંયા આપણે ક્યાંક ક્યાંક કટ મૂકી દેશું. આપણે જે રીતે રાઉન્ડ ગળું બનાવી છે એમાં કરી છે એ રીતે, પણ આમાં અહીંયા પણ મૂકવા પડશે. આ રીતે. હવે આ બાજુ જે બધું અનઇવન છે એ આપણે કાપી અને એક જ સરખી ગોળ પટ્ટી રાખશું. એક્સ્ટ્રા જે કાપડ છે આપણે અહીંયા કાપડ ને બધું છે કાપી નાખશું. આમાં નીચેનું કાપડ ન કપાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે અહીંયા આ રીતે પટ્ટી વાળી દેશું. આ રીતે. આ રીતે. હવે આપણે આખી આ પટ્ટીને આ રીતે વાળી અને આપણે અહીંયા સેજ ઇસ્ત્રી કરી નાખશું. આ રીતે હવે આપણે અહીંયા ઇસ્ત્રી મારી દેશું. તો આ રીતે આપણે ઇસ્ત્રી લગાવી દીધી. હવે આપણો એનો શોલ્ડર જોઈન્ટ કરશું. આ જે છે એ બધું આ શોલ્ડર જોઈન્ટ કરવામાં જ છે. એ સરસ બેસી જાય એટલે સ્ટેન્ડ પટ્ટી સરસ બેસી જશે. હવે આ સીધો ભાગ છે એના ઉપર આપણે આ રીતે આને ગોઠવશું અને આ શોલ્ડર ને લઈને આપણે આવી રીતે આ શોલ્ડર નું પેલા મિડલ ભાગ લઈ લઈએ. અને આ શોલ્ડર ને આપણે આ પાછળનો ભાગ છે, પાછળના ભાગને આપણે અહીંથી આપણે મૂકવાનું સ્ટાર્ટ કરશું. ખભા બી જોડાઈ જશે અને આ જે હાઈ નેક છે એ પણ આવી જશે. અહીંથી આપણે મૂકવાનું ચાલશું. એકેય ભાગને ખેંચવાના નથી કે ઢીલા નથી મૂકવાના. અને અહીંયા જે કટ છે, આ કટ આવ્યો ત્યાં સુધી આપણે સિલાઈ મારી અને રોકી દેશું. આ મૂકતી વખતે એકેય ભાગને ખેંચવાના નથી કે ઢીલા નથી મૂકવાના. એકદમ હળવા હાથથી
આ કટ આવ્યો ત્યાં આપણે સિલાઈને રોકી લેશું અને બીજી બાજુ પણ એવી જ રીતે આપણે આ ખભો છે ત્યાંથી આપણે આ સિલાઈ લેવાનું સ્ટાર્ટ કરશું આ રીતે અને આ કટ સુધી આપણે સિલાઈ લગાવશું આપણે આ બીજી બાજુ પણ હવે એ રીતે જ જોડી લઈએ આમાં એકેય ભાગને આપણે ખેંચવાના નથી કે એકેય ભાગને ઢીલા નથી રાખવાના એકદમ હળવા હાથે બંનેને લગાવવાના છે હવે આ રીતે આપણે બંને બાજુથી પટ્ટી મૂકી દીધી છે એટલે આ રીતે જોઈન્ટ થઈ ગયું છે હવે આ પટ્ટીને આપણે આમ સિલાઈ મારવાની છે બે બાજુથી જે વધારાનું છે કાપી નાખવાનું છે અહીંયા આવી રીતે આમ સિલાઈ મારી અને અહીંથી આમ સિલાઈ મારી અહીંયા જે સિલાઈ ટુ સિલાઈ અહીંયા આ શોલ્ડરમાં અહીંયા સિલાઈ ટુ સિલાઈ મળવી જોઈએ એ રીતે આપણે જે કટ છે કટ ત્યાંથી આપણે આવી રીતે વાળી દેશું અને આમ આડી સિલાઈ મારી દેશું અને આપણે આ જે વધારાની પટ્ટી છે એ કાપી નાખશું અને હવે આ પટ્ટીને આ રીતે વાળી દેશું તો આપણે હવે આ પટ્ટીનો વધારાનો ભાગ કાપી અને આ રીતે વાળી દેશું હવે આપણે એને સીધું કરી અને આપણે પાછળ અહીંયા પટ્ટી મૂકી જ દીધી છે વાળી જ દીધી છે હવે આપણે સીધું કરી અને અહીંયા સિલાઈ મારશું આ રીતે સિલાઈ આના ઉપર બી નહીં અને આના ઉપર બી નહીં જે વચ્ચે સાંધો છે ત્યાં એક્ઝેક્ટ સિલાઈ આવવી જોઈએ આ કાપડ ઉપર બી નહીં અહીંયા પણ નહીં અહીંયા જે છે ને ત્યાં આપણે સિલાઈ મારવાની છે કે જ્યાં આપણે આ પટ્ટીનો સાંધો છે ત્યાં હવે આપણે વચ્ચેથી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરશું અને આ જે આ ભાગ છે એ આમ અંદરની તરફ આવવો જોઈએ જે આ સિલાઈ છે આ રીતના અંદરની તરફ આવવો જોઈએ આ રીતે ગોઠવી અને હવે આપણે અહીંથી સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરશું હવે જ્યાં શોલ્ડર આવ્યો શોલ્ડર થી આગળ જ્યાં જવાનું છે ત્યાં આ રીતે પકડી અને ઉપર ક્યાંય ક્રીઝ ન આવે એવી રીતે અહીંયા આ પટ્ટીની આમ દેખાય જ છે તો એ રીતે આપણે આ રીતે આગળના ગળા બાજુ સિલાઈ લઈ લેશું હવે અહીંયા પટ્ટી આવે એના પહેલા આ રીતે પટ્ટીને અંદર વાળી આ જે સિલાઈ છે એને અંદરની તરફ વાળી અને આ રીતે આપણે ખેંચી અને ગોઠવી લેશું આ સિલાઈને આપણે આવી રીતે અંદર રાખવાની છે અને હવે આપણે અહીંયા જ્યારે સિલાઈ આવે ત્યારે આ કાપડ પણ નહીં અને આ કાપડ પણ નહીં આ સિલાઈની આપણે જે સિલાઈ જે સાંધો છે એ સાંધા ઉપર જ આપણે આ રીતે સિલાઈ કરવાની છે તો આ રીતે હવે સીધું કરીને જોઈશું આ રીતે આપણું હાઈ નેક ગળું કમ્પ્લીટ થશે આ રીતે પાછળ પટ્ટી આવશે અને આ રીતે હવે આપણે આ રીતે બાયની પટ્ટી વાળી લેશું હવે આપણે આ બાય લગાડી લે હવે આપણે આ આગળનો ભાગ છે તો વધુ કાપેલો ભાગ આગળ આવે એ રીતે બાયને ગોઠવશું
વધુ કાપેલો ભાગ છે કે આપણે આગળથી ગોઠવશું. બાઈન્ડ લગાવતી વખતે પણ એ જ ધ્યાન રાખવાનું છે કે કાપડને નથી ખેંચવાનું કે નથી ઢીલું મૂકવાનું. આ રીતે બીજી બાજુ પણ બાઈન્ડ લગાડી લેશે. બધામાં ડબલ સિલાઈ કરવાની છે, પણ હું વિડીયો બનાવવા માટે એક સિલાઈ બધે મારું છું. આ રીતે સાઈડમાં સિલાઈ કરી લેશું. આમાં આપણે એ લાઈન આપેલું છે એટલે કે કટ સુધી રોકાવાની જરૂર નથી, સળંગ સીધી જ સિલાઈ મારી દેવાની છે. આ કમર વહી ગઈ પછી આપણે 1.5 ઇંચ મેનેજ કરવાની જરૂર નથી, જે નોર્મલ સિલાઈ હોય એવી રીતે જ લઈ લેવાની, કેમ કે આપણું ફિટિંગ કમર સુધી હોય છે. કમરથી પછી આપણે એ લાઈન કર્યું છે એટલે અહીંયાથી થોડું લૂઝ હશે. આ રીતે બીજી બાજુ પણ લઈ લેશો. હવે એ લાઈન આપણે કરીએ ત્યારે બંને બાજુ છે ને થોડું આમ ઢળકતું રહે છે, કે બંને બાજુ આમ ચાંચ નીકળી હોય ને એવું લાગે છે. તો એના માટે આ રીતે સિવાય જાય પછી ગોઠવી અને આ ભાગને આમ સીધો જ 4 વડો કરવાનો છે. હવે આટલું વધે છે, આટલું, તો આ ભાગને આપણે કાપી નાખશું. અને હવે આપણે આની પટ્ટી વાળશું તો ગોળાકાર દેખાશે, અને એમનેમ પટ્ટી વાળી દઈ તો બંને બાજુ ચાંચ નીકળી હોય ને એવું લાગે, બંને બાજુનો ભાગ થોડોક વધારે લાગે. તો આ રીતે આપણે કટિંગ કરી અને પછી હવે આપણે નીચે પટ્ટી વાળશું તો રાઉન્ડ શેપ દેખાશે, એવું બંને બાજુ વધારે નહીં દેખાય. અહીંયા પટ્ટી વાળવામાં સેજ ચપટી આવશે કે જે લઈ લેવાની, કેમ કે રાઉન્ડ શેપ છે. રાઉન્ડ શેપમાં પટ્ટી વાળતી વખતે સેજ ક્યાંક ક્રીઝ આવે તો લઈ લેવાની, પણ પટ્ટી એક જ સરખી વાળવાની બધે. આ રીતે આપણો હાઈ નેક કુર્તો રેડી છે.